તો આપણે અત્યારે આવી ગયા છીએ ચંદ્ર ઉપર. કેમ છો બધા? આપ સૌનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. આપણે આવી ગયા છીએ મોડાસા સર્કિટ હાઉસ ખાતે. 10 વાગ્યા છે. વિપુલભાઈ આવે છે, બેઠા છે શાંતિથી. સરસ મજાનો રાત્રિ દરમિયાન વરસાદ પડ્યો છે. નીરવભાઈ છે, સિરાજભાઈ છે, બધા મિત્રો આવી ગયા છે. સરસ મજાનો માહોલ છે તો આ બધા દયાથી. જિલ્લામાં સરસ મજાનો વરસાદ પડ્યો છે. અડધાથી 1 ઇંચ સરેરાશ વરસાદ છે. અને સાથે જ અહીં આવી અને શાંતિથી બેઠા છીએ. બાળકો રિંકલ બધા સ્કૂલે ગયા છે. આ સરસ બુક છે જયસિંહ બાપાના જીવન પર સાક્ષાત્કારની. અને બસ એમ લાગે ને કે ભાઈ બહુ દોડધામ છે તો એ વખતે આ વાંચી લઈએ તો મન શાંત થઈ જાય છે. અને બસ અહીં બેઠા છીએ. વરસાદની દોડધામ છે. વહેલી સવારથી રાત્રિ દરમિયાન વરસાદ પડ્યો છે તમારા વિસ્તારમાં પણ. મિત્રો જુઓ, અમારા નાના શહેરમાં ડોમિનોઝ જેવા જે કહેવાય ને મોટા ઇન્વેસ્ટર, જે પિઝાની જે આખી કહેવાય ને ઇન્ડસ્ટ્રી, એના જે મેન હોય ને, જે મેકડોનાલ્ડ છે, ડોમિનોઝ છે, એમાં ડોમિનોઝની એન્ટ્રી થઈ ચૂકી છે અમારા નાનકડા શહેરમાં. આપણે અત્યારે હાલ આવ્યા છીએ ગાયત્રી કાર એસેસરીઝ મેહુલભાઈના જોડે. અલગ અલગ ગાડી મોડિફિકેશન કરતા હોય છે. આપણે એક ગાડીનું કામ છે એટલે અહીંયા આવે છે. આપણી ગાડી નહીં, બીજી ગાડીનું. જો મિત્રો, અમે આવ્યા છીએ અત્યારે હાલ ગાયત્રીમાં. તમે કીધું તે પ્રમાણે કામ ચાલી રહ્યું છે ગાડીનું સરસ મજાનું. અને આ લાવ્યા છે ડીમાર્ટમાંથી. શું કહેવાય ને? ફુવારો. શું કે પસીનો થઈ ગયો હોય ચોમાસામાં તો આ લગાવવા માટે આવું લાવે. માત્ર કેટલા રૂપિયા ખબર છે? 49 રૂપીસ. મેં આવું જોયું હતું સમીરભાઈની ગાડીમાં, એટલે પછી લઈ લીધું. કામ લાગે. ચહેરો સાફ હોય તો સારું ને, ન્યૂઝમાં કામ લાગે. આવતું નથી અમારી માટે. કે થોડું નાનું બનાવો. તો આપણે અત્યારે આવી ગયા છીએ ચંદ્ર ઉપર. હવે ચંદ્ર ઉપર આ પ્રકારના દ્રશ્યો છે અત્યારે. રાકેશ મેડમ કાલથી મેમો આવવાના છે. ભાઈ આ ગાડી જોતી કે મેમો આલજો. મેમો આપી દેવામાં આવશે. હું ગાડી નંબર બી આપી દઉં છું. મેમો કયા જોઈ જવાનો? એ ભાઈ પટેલ છે આપણે હિંમતનગરના, એમના જોડે જશે. હે ને? આપણા નામે નથી ગાડી. એક વિડીયો વાયરલ થયો હતો. એટલે આપણે પોલીસ સ્ટેશન ગયા હતા. 3 છોકરાઓ હતા નજીકના ગામના. એમને દારૂ પી અને પોલીસે પકડ્યા હતા. અને પોલીસની ગાડીમાં બેસીને જે વિડીયો વાયરલ કર્યો હતો, જેમાં બીભત્સ વર્તન કર્યું હતું. એ કેસમાં ફરીથી એમને પકડવામાં આવ્યો હતો. કહેવાય ને 2 દિવસમાં બીજી વખત ધરપકડ થઈ એમની. એમ એ જે આખો કેસ હતો એ કેસમાં ગયા હતા આપણે કવરેજ માટે. બાળકો હતા નાના, એટલે બતાવવા એવા નહોતા. 18 વર્ષથી નીચે છે અને 2018 પ્લસ છે. અને વિડીયોમાં પણ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે. આજે નેક્સ્ટ ડે છે વ્લોગનો. આપણે ગઈકાલે વ્લોગ અત્યારે નહોતો કર્યો. અને સાનવીબેન, આજે રવિવાર છે, સાનવી કાનવી બધા ઘરે છે. સાનવીબેન સરસ મજાના વાળ ધોઈ નાખ્યા છે. આવતીકાલે કંઈક છે. શું છે? આવતીકાલે શું છે? એવું? એડવાન્સમાં હેપી બર્થડે બેટા. અમારા સાનવીબેનનો બર્થડે છે આવતીકાલે. અને કાલે સ્કૂલ પણ છે. મતલબ સ્કૂલમાં એમને લઈ જવા માટે કંઈક લઈ જવું પડશે, ચોકલેટ્સ કેવું. કેમ? તો આપણે વ્યવસ્થા કરીએ છીએ, અથવા સાનવીબેન લઈ જઈશું અને કરી દઈશું વ્યવસ્થા. રાઈટ? સાનવીબેન કેવી આ જિંદગીમાં કેવી મજા આવી રહી છે? મારી પહેલી જિંદગી નહીં. હા, બહુ બધી જિંદગી જીવી દીધી છે પણ મને યાદ નહીં. એવું છે? શું વાત કરે છે? એ બહુ બધી જિંદગી જીવી નાખી છે. કેટલી જીવી નાખી છે અંદાજે? થોડું ઘણું યાદ હોય ને? ગયા જન્મમાં તો શું હતી? ગયા જન્મમાં તો શું હતી? ખબર તમે યાદ નહીં કીધું ને યાદ નહીં. એવું આમ પછી એ કેતા ખબર પડે કે આ છેલ્લી કદાચ જિંદગી છે કે આ પહેલી છે, એવી રીતે ખબર પડે. એ તો મને ખબર. પહેલી હોય ને અગર તો આપણે શરીર ઉપર લોસણ ના હોય. એવું? પણ મેં લોસણ છે એટલે પહેલા ભાઈ તમને ખબર હતી આવી બધી વાત? હે? પહેલી લાઈફ હોય ને તો શરીર પર લોસણ ના હોય, એટલે લોસણ હોય જે તો આ પહેલી લાઈફ નથી. આ હે ને? વાહ, મને પહેલી વખત ખબર પડી. જોરદાર કહેવાય. કેટલા યાર મારે છે લોસણ આવી છે પગમાં. હા, ક્યાંથી શોધ લાવી તું? હા, મને ખબર છે. એવું? ખબર છે મને. અને અગર આ હોય ને, અગર એક જ પગમાં મારે આ બાજુ પગમાં અહીં છે અને
અને ગ્રિયા દીદીને આ બાજુ પગમાં આવી છે ને તેનો એ મતલબ એ થયું કે આગળના જન્મમાં બે બુનો હતા એવું અને તારે આમ બે બુન જ છીએ એવું અરે વાહ સરપ્રાઈઝ જોરદાર લાવ્યો ઇન્ફોર્મેશન જોરદાર જોરદાર સરસ 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 વેરી ગુડ સૌથી વાયરલ રીલ્સ છે એ બી હવે આપણા સોસાયટીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે ચોમાસાનો સમય એવો છે કે તમે તમારી આજુબાજુ વૃક્ષારોપણ કરી શકો છો જેમાં આગામી 4-5 મહિના માટે જે વરસાદી માહોલ રહે ભેજવાળું વાતાવરણ રહે તો એ કોઈ બી વૃક્ષ હોય છોડ હોય એ ઉગી જતું હોય છે એટલે ખૂબ જ આ યોગ્ય ટાઈમ છે સોસાયટી હોય ગામ હોય ઘર હોય આજુબાજુ જરૂરથી વૃક્ષોનું જતન કરીએ અને વૃક્ષોની રોપણ કરીએ જેથી આપણું પર્યાવરણ બચી રહે આ યોગ્ય ટાઈમ છે તો હોપ કે બધા વૃક્ષારોપણ કરજો અમારા સોસાયટી વિસ્તારમાં પણ છે જો આપણે હાજર હોઈશું તો જરૂરથી તમને બ્લોગમાં બતાવી દઈશું ખાડામાં પડેલી જે ગાય હતી વરસાદના કારણે લપસી ગઈ હતી એ ગાયને બહાર કાઢવામાં આવી છે સારવાર આપવામાં આવી છે 1962 એમ્બ્યુલન્સ દ્વારા અને હવે રાહ જોઈએ છે અત્યારે ઊભું થવાતું નથી ગાયને અહીં બાજુમાં જ આ જે જગ્યા છે ને બાજુમાં જ ખાડો છે એમાં જ એક ગાય પડી છે સોસાયટીના બધા જે છે એનો સારવાર આપી છે જોઈએ ગાડી સાફ કરી દો અત્યારે ના કરજે ગાડી પલટે શું લાવવાનું છે રેનકોટ રેનકોટ બદલાવાનું છે હે ને રેનકોટ લાવ્યા છીએ પણ રેનકોટ બદલાવાનું છે કેમ કે હું બપોરે ગયો હતો ડીમાર્ટમાં તે એક બીજું હતું મેટનું જોયું છે જોઈએ સાઈઝ મળે છે કે નહીં બદલતા આવીએ અને રવિવાર છે જોતા આવીએ 555 કોક લખ્યું છે ચીટ કોડ 575 શું લખ્યું મેપ લિસ્ટ લિસ્ટ આટલું બધું લાવવાનું તો ના વળતો સેમટ લખો છે જુઓ મિત્રો આપણે આવી ગયા ડીમાર્ટમાં ગયા હતા શોપિંગ કરવાની હતી સામી બેનને સ્કૂલમાં લઈ જવાની છે ચોકલેટ એટલે ચોકલેટ લઈ આવ્યા બધા એમના જે વર્ગખંડમાં હોય બાળકો એમને ચોકલેટ ખવડાવવી પડે એટલે એમના માટે ચોકલેટ લઈ આવ્યા સરસ કાલે હેપી બર્થડે એમનો છે 6-7 તારીખ છે એમની અને બસ કાલે ઉજવીશું જન્મદિવસ જેવી રીતે ઉજવાય આજનો વ્લોગ છે જે આપણે વાત કરી હતી વ્લોગમાં જે એમ્બ્યુલન્સ આવી હતી 1962 એમાં એ ગાયનું મોત થઈ ગયું મરણ થઈ ગયું છે કારણ કે એ ખાડામાં પડી હતી અને ખાડામાં પડવાના કારણે ઈજાઓ થઈ હતી અને આખરે એનું મોત થયું જે મોડાસા નગરપાલિકા છે નગરપાલિકાના જે લોકો છે આવે ને લઈ ગયા છે બસ ભગવાન એ ગાયની આત્માને શાંતિ આપે જે સોસાયટીના જે અમારા જે લોકો છે એમને સેવા કરવાનો પ્રયાસ કર્યો પણ હવે એને ઈજાઓ હતી ઘાયલ થઈ ગઈ હતી એટલે ભગવાનને જે ગમ્યું એ ખરું હોપ કે બ્લોગ આપણે પસંદ આવ્યો છે બ્લોગ પસંદ આવ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરી દેજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર બ્લોગ જોવા માટે આપ સૌને રામ રામ જય માતાજી